કૌભાંડીઓ કેવી રીતે ગુજરાતમાં બેફામ બન્યા છે, ગુજરાતમાં આવા નાના મોટા કૌભાંડીઓનો રાફડો ફાટ્યો છે અને સુરતમાં આવી જ રીતે કેવી રીતે નકલી રસીદ બનાવીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવતો હતો, નુકસાન કરવામાં આવતું હતું, એ આખું કૌભાંડ ઝડપાયું છે. અને આ 1-2 મહિનાથી નહીં, 1-2 દિવસથી નહીં, છેલ્લા 3 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું કે જ્યારે વાહનો ટોય કરીને લઈ જવાય ત્યારે આ લોકો નકલી રસીદ બનાવીને ત્યાં પહોંચતા હતા, એને છોડાવી લેતા હતા, પરંતુ જ્યારે QR કોડને સ્કેન કરવામાં આવ્યો ત્યારે આખું કૌભાંડ ઝડપાયું છે. આરટીઓની રસીદ સાથે 3 ઈસમો રિક્ષા છોડાવવા માટે આવેલા, પરંતુ એમાં માલિક સાથે આવેલા નહીં હતા. જેથી ફરજ પરના અમારા LR જિગ્નેશ ગીરીએ તેઓને માલિકને મોકલવા માટે જણાવતા આ લોકો રસીદ આપીને ગયેલા, પણ માલિક આવેલા નહીં. અને જ્યારે તે લોકો આવેલા ત્યારે પણ એમની બોડી લેંગ્વેજ ઉપરથી થોડી શંકા ગયેલી. જેથી LR જિગ્નેશ ગીરીએ આ બાબતમાં વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા એને જાણવા મળેલું કે આ જે રજૂ થયેલી રસીદ છે એ બોગસ છે. અને એ ખરાઈ એ રીતે કરેલી કે જે રસીદ ઉપર QR કોડ આપવામાં આવેલો હતો એ સ્કેન કરતાં એમાં આરટીઓનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ન હતું.